ચાચરવાડી વાસણા ગામનું નામ સાંભળતા જ અધિકારીઓના મોઢા કેમ ચૂપ થઈ જાય છે? ગામના લોકો કહે છે કે અધિકારી સાંભળતા નથી, પણ આ લોકોને ખબર નથી કે ગરીબનું સાંભળે છે કોણ. ગામ આખું ભલે પાણીમાં ડૂબ્યું હોય, પણ અધિકારીઓ તો એસીની ચેમ્બરની બહાર નીકળે તો તેમને દેખાય ને કે ગામની કેવી દશા થઈ છે અને કોણે કરી છે. આજે જ્યારે આ અધિકારીઓ સાથે નવજીવને વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કેવા મોઢા ચૂપ થઈ ગયા તેની વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ચાચરવાડી વાસણા અમદાવાદ જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં ગામની મુલાકાત તમે લેશો તો તમને લાગશે કે અહીંયા ભર ઉનાળે પણ વરસાદ પડતો હશે, કારણ કે અહીંના ખેતરોમાં બારે માસ પાણી ભરાયેલા રહે છે. નવજીવન ન્યૂઝની ટીમ જ્યારે ચાચરવાડી વાસણા ગામે પહોંચી ખેડૂતોને મળ્યા અને શા માટે ગામની આવી હાલત થઈ ગઈ છે તે સવાલ ગ્રામજનોને પૂછ્યો ત્યારે ગામના લોકોનું કહેવું હતું કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલે દિવાલ બનાવી લીધી છે અને જેના કારણે અવરોધ ઊભો થયો છે અને આ ગામમાં પાણી ભરાયેલું રહે છે. ગ્રામજનોએ અનેક કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસી નાખ્યા, પણ આ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું. માર્ચ 2024માં અમદાવાદ સિંચાઈ વિભાગના કાર્યપાલ ઇજનેરે પ્રાંત અધિકારીને પત્ર પાઠવ્યો હતો, જેમાં લખ્યું હતું કે મામલતદાર સાથે રહીને સિંચાઈ વિભાગના અધિકારીએ સ્થળની મુલાકાત કરી અને ગેલોપ્સ ઔદ્યોગિક પાર્કના બાંધકામના કારણે કુદરતી વહેણનો અવરોધ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કર્યો અને આનો ઉકેલ લાવવા માટે ગેલોપ્સ ઔદ્યોગિક પાર્કના સંબંધિતો સાથે ચર્ચા કરીને પાણીના નિકાલના આયોજન માટે વિચારણા કરવાની થાય છે તેવું સ્પષ્ટ ભાષામાં લખ્યું હતું. પરંતુ આ પત્રને 1 વર્ષ થઈ ગયું, પણ આ વિચારણા કેટલે પહોંચી એ જાણવા માટે અમે જ્યારે પ્રાંત અધિકારી ડીબી ટાંકને ફોન કર્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે સાંભળો. નમસ્કાર ટાંક સાહેબ. સર, હું નવજીવનમાંથી પત્રકાર જયંત વાત કરું છું. સર, હવે ફ્રી હોવ તો 5 મિનિટ એક મુદ્દા ઉપર તમારી સાથે વાત કરવી હતી. જે આપણે જે ચાચરવાડી જે પેલું ગામ છે વાસણા, જ્યાં પાણીનો પેલો ભરાવો થઈ ગયો છે, એ મુદ્દા ઉપર છે ને ઇરિગેશન તમને સારી રીતે કહી શકશે. આઈ એમ નોટ કોમ્પિટન્ટ મેન. કોણ કહી શકશે? ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, સિંચાઈ વિભાગ. પણ સર, ખાલી એક વસ્તુ મારે જાણવી હતી કે અત્યારે છે ને મારે એક મીટિંગમાં નીકળવું છે, એટલે આઈ એમ વેરી બિઝી. તો ઇરિગેશન નંબર મને મળશે, હું આપને સેન્ડ કરીશ, તેમની સાથે વાત કરી લઈશ. ઓકે સર, ખાલી એક જ સવાલ છે સર. સોરી. પ્રાંત અધિકારીએ જવાબ આપ્યો કે જળ સિંચાઈ વિભાગ પાસે જાઓ. અમે એ અધિકારીઓને ફોન કર્યો જેમણે 2024માં આ પત્ર પ્રાંતને લખ્યો હતો, પણ એ સાહેબે કહ્યું હું વાહન ચલાવું છું અને ફોન કાપી નાખ્યો. હેલો, નમસ્કાર મિત્રા સાહેબ. હા, બોલું છું. સર, નવજીવનમાંથી પત્રકાર જયંત વાત કરું છું. હું ડ્રાઈવ કરું છું અત્યારે. ઓકે, થોડી વાર રહીને કરું છું. જ્યારે અમે આ અંગે મામલતદાર સુતરિયાને ફોન કર્યો અને ચાચરવાડી ગામની સમસ્યા અંગે સમય માંગ્યો તો તેમણે કહ્યું હું મીટિંગમાં છું, થોડી વાર રહીને કરો. અમે જ્યારે અડધો દિવસ પતી ગયો ત્યારે ફરી ફોન કર્યો, પણ સાહેબની મીટિંગ પૂરી ન થઈ અને સાહેબ વ્યસ્ત હતા. આમ ચાચરવાડી વાસણાનું નામ સાંભળતા જ ખબર નહીં આ અધિકારીઓ કેમ દૂર ભાગી રહ્યા છે, શા માટે કોઈ અધિકારીઓ બોલવા તૈયાર નથી. મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલની આ સરકાર હોવાનો દાવો થાય છે. ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરે છે, પણ આ બુલડોઝર આ ગામમાં કેમ નથી આવતું, જે ગામની હાલત તળાવ જેવી થઈ ગઈ છે? શું આ ઔદ્યોગિક પાર્કની દિવાલ એટલી બધી મજબૂત છે કે દાદાનું બુલડોઝર પણ આને પાડી શકે તેમ નથી? આવા સવાલો હવે ઊભા થાય છે. આજે જે અધિકારી ચાચરવાડી વાસણા ગામનું નામ સાંભળીને મોઢા ચૂપ કરી રહ્યા છે, પણ ક્યાં સુધી આ અધિકારીઓ મોઢા ચૂપ રાખશે? નવજીવન ન્યૂઝ ત્યાં સુધી આ અધિકારીઓને સવાલ કરશે જ્યાં સુધી તેમણે જવાબ નહીં આપે કે કેમ આ ગામની હાલત આવી થઈ ગઈ છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અપીલ છે કે અગાઉ તમે અમદાવાદ રાજકોટ હાઈવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસ કામોના નિરીક્ષણ મુલાકાત કરી હતી અને તેમણે ઓચિંતા સામાન્ય માણસની જેમ હોટલમાં ખાટલે બેસીને ચાની ચૂસકી મારી હતી અને સામાન્ય માણસને પણ તમે મળ્યા હતા. તેમ હવે ક્યારેક રાજકોટ બાજુ નીકળો તો આ ચાચરવાડી વાસણા ગામની પણ મુલાકાત લેજો, કારણ કે અહીંયા ગામના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાનું તેમણે કહી રહ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.